બેટ્સમેન આકાશ અને દીક્ષિત. ઓકે. અરે સોરી કોઈ કોણ બીજું છે? કોણ છે ભાઈ? મહેક. ઓકે સોરી. નોન સ્ટ્રાઇકર મહેક. મહેક અને આકાશ અને મહેક આ બે બેટર છે અને ચિરાગ બોલિંગ માટે છે. કરેક્ટ. પહેલા બોલમાં સિંગલ આવ્યો છે. સરસ શોટ, બોલ બાઉન્ડ્રી તરફ, મિડ વિકેટના રીઝનમાં ચોક્કો. પહેલા જ બોલમાં ધમાકેદાર શરૂઆત અહીંયા માત્ર લીલા મોહનની. જબરદસ્ત શરૂઆત લીલા મોહન પેન્થર. They are doing a fantastic effortless shot by Akash and Mahek. They are two batter at the crease and Chirag bowler. અને બહુ સારી બેટિંગ જોવા મળી છે બંને બેટરો. અને એક ડાબોડી બેટર છે. ડાબોડી બેટર અત્યારે માત્ર ક્લાસ બતાવી રહ્યા છે. આકાશ એન્ડ મહેક એન્ડ બોલર ઇઝ અ ચિરાગ. બીજો બોલ લઈને સજ્જ. પહેલા બોલમાં ચોક્કો જોવા મળ્યો. આ વખતે ક્લાસ 1 બાઉન્સ, 2 બાઉન્સ, 3 બાઉન્સ. જોઈએ કેટલા બાઉન્સમાં બાઉન્ડ્રી લાઈનની બહાર. અને આ ચોક્કો. બે બોલમાં બે ચોક્કા જોવા મળ્યા. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે આકાશની. આકાશ કહેતો હશે કે માન લેતા હું તુમારી રાય, અબ પીલા દો અદરક વાલી ચાય. આ વખતે પણ બહુ સારો બોલ, પગ પર બોલ લાગ્યો છે. અથડાનો એક સિંગલ, ડાયરેક્ટ હિટની જરૂર છે. ઓવર થ્રો, પરંતુ એક જ રન મળશે. બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. સ્કોર થઈ ગયો 9. Slowly but surely, score is a 9. No loss. સારી એવી શરૂઆત. હવે માત્ર મહેક છે. જોઈએ મહેક કેવી રીતે ચહેકે છે અને મહેકે છે અને કેટલા ભડકે બળે છે એ જોવાનું રહેશે. સ્કોર થઈ ગયો 9. આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ, વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન એક્સ્ટ્રાનો મળશે અને રીબોલ, ફરીથી 1 બોલ એક્સ્ટ્રા રમવા પણ મળશે. તો ક્યાંક ને ક્યાંક ચિરાગભાઈ ભૂલ કરી રહ્યા છે. પાવર પ્લેની ઓવર છે. ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓહો, મોકો છે. ફિલ્ડર એક હાથ નાખ્યો હોત તો કેચ થઈ શકત. બોલને બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ. 2 રન ચોર્યા અને 2 રનથી સંતુષ્ટ રહેવું પડશે. એટલા ઝડપી દોડે છે મહેક કે જાણે ત્રીજો રન પણ લઈ લેવાનો હોય ને એવું લાગ્યું. પરંતુ સામેના આકાશ છે ને થોડીક સુસ્તી બતાવી. ચાયની ચુસ્કી અને સુસ્તી આ બહુ જ ડિફરન્ટ છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. મોટો ફટકો મારવાનો પ્રયાસ. હાફ ટ્રેકર બોલ અને દિશા અને દશા બગાડવાનો પ્રયાસ. પરંતુ બોલરની ચાલાકી જુઓ, ચતુરાઈ જુઓ. જો તમારી પાસે એટીટ્યૂડ ન હોય ને, જો વાયરમાં કરંટ હોય ને, તો લોકો એની પર કપડાં સૂકવે. તો એ કપડાં આપણે સુકાવવા દેવા જ નથી. આપણો જે કરંટ છે ને એ ચાલુ જ રાખવાનો છે બોસ. 12 રન થઈ ગયા છે. હલો હવે આના પછી ગ્રુપ બી ચાલુ થશે. બહુ મસ્ત. ગ્રુપ બી માં બધી મેચ 5 ઓવરની જ રહેશે. આ 4 નહીં રહે કાકા, પ્લીઝ નોટ. હા, યસ 5 ઓવર. ગ્રુપ બી માં 5 ઓવર રહેશે. ઓકે. થેન્ક યુ. એક મિનિટ. બોલ આવે છે. એક જ સેકન્ડ.
એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18 અને એક વિકેટ કોઈ વિકેટ નથી સોરી દે આર નોટ લૂઝિંગ ધ વિકેટ एक ज मिनट आ रहा है बॉल लेने ही गया है बॉल कार में रखा है एक ही सेकंड સરસ શોટ આ વખતે ડીપ એક્સ્ટ્રા કવર પર કોઈ ખેલાડી નથી ચોકો મળશે ગેપ બનાવ્યો મોટો ગેપ હતો અને બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું અહીંયા માત્ર એફર્ટલેસ શોટ જોવા મળ્યો ઓફ ટ્રેકર બોલ હતો ઓફ સ્ટમ્પની બહાર હાથ ખોલવાનો મોકો હતો અને નજાકત જોવા મળી તાકાત નહીં નજાકત ફક્ત પ્લેસમેન્ટ બહુ સારું હતું અને સ્કોરમાં ઇઝાફો સ્કોર થઈ ગયો 22-22 આ વખતે બહુ સારો બોલ અંદર આવતો બોલ અને બેટર પોતે જ ઉપાડીને બોલ આપી દેશે વિકેટ કીપરને આપે બોલ વિકેટ કીપરે હવે માત્ર થ્રો કરી રહ્યા છે બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે આકાશ અને અહીંયા માત્ર આકાશ એન્ડ મહેક દે આર ટુ બેટર્સ બહુ સારી પાર્ટનરશિપ નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે એવી રીતે પાર્ટનરશિપ બહુ જ અગત્યની આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ સંપર્ક જામી નથી રહ્યો બેટ અને બોલનો પહેલી ઓવરમાં જે Hello. શરૂઆત હતી ને એ જબરદસ્ત હતી 4 स्टार थोड़ी उतावળ રાખજો રિક્વેસ્ટ છે થોડી ઉતાવળ રાખજો ભાઈ કમિટી મેમ્બર્સને આદર આપો કમિટી મેમ્બર્સને માન આપો પ્લીઝ મારી સાથે જોડાઈ ગયા છે મારા સાથી મિત્ર ધીરજભાઈ ગોહિલ એ ગુજરાતી કોમેન્ટ્રી કરે છે એ પણ અમારી સાથે તો એમનું પણ અમે હાર્દિક અભિનંદન કરીએ છીએ આ વખતે સારો બોલ હતો અને કોઈ રન આવશે નહીં ડોટ બોલ આવી રહ્યો છે બહુ સારી એવો બોલ હતો એકાદ ડોટ બોલ આવી આ ઓવરમાં ઘણા ખરા ડોટ બોલ આવી ગયા 3 ડોટ બોલ આ વખતે બહુ સરસ શોટ હવામાં છે મિડ વિકેટના રીઝનમાં એની પાછળ 3 ફિલ્ડર લાગ્યા છે જ્યાં સુધી ફિલ્ડર ફિલ્ડ કરે 2 રન આરામથી લીધા અને સેન્સેબલ ક્રિકેટ સેન્સ ઓફ હ્યુમર માથાને કૂલ રાખ્યું છે માથાને ઠંડુ રાખ્યું છે બોટ હવામાં હતો ફિલ્ડર 3 દોડ્યા અને બેટરોએ 2 રન તો સેજે ચોરી લીધા અને સ્કોરમાં ઇઝાફો સ્કોર થઈ ગયો 24 વિધાઉટ લોસ વિકેટ હજી પણ પડ્યો નથી પાર્ટનરશિપ બહુ સારી જાય છે આ વખતે પણ ઊભા રમવાનો પ્રયાસ હતો ફૂટવર્કનો અભાવ ન ગણો કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ જો ન ચાલે ને તો બેટ બી ન ચાલે બોસ તો એ જોવા મળ્યું તો અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 24 એટલે રન રેટ જોવા જઈએ ને તો 12નું છે અત્યારે 12 રન પર ઓવર્સ 2 ઓવરની રમત હજી પણ બાકી 4 ઓવરની મેચ છે આ પછીની મેચ 5 ઓવરની હશે બી ગ્રુપની કે છે ને ફરક નથી પડતો કે કામ કેવું હોય ફરક નથી પડતો કે કામ કેવું પણ હોય પરંતુ હર સમસ્યાનું સમાધાન ફક્ત પૈસા જ છે કે છે ને पैसा पास है तो हर गुना माफ है પૈસો પણ કહેતો હશે કે આજે તમે મને સાચવી લો અને આવનારા સમયમાં હું તમને સાચવી લઈશ તો પૈસાનું મહત્વ કેટલું છે જુઓ પૈસા છે તો બધું છે કે છે ને ગાડી ચલાવવા માટે પેટ્રોલ અને જીવન જીવવા માટે પૈસા આ બહુ જ જરૂરી છે એમ જ ક્રિકેટ રમવા માટે વિકેટ્સ અને રન બહુ જરૂરી છે
માધવ આવ્યા છે. જોઈએ માધવનો ક્લાસ અને બેટરનો પરફોર્મન્સ. આ વખતે હવામાં છે, ફિલ્ડર છે, પરંતુ નો મેન્સ લેન્ડમાં પડ્યો છે બોલ. બીજાની માંગ છે અને બીજો ચોરી ગયા ભૈયા. બોલ ગોતતા ગોતતા થોડી વાર લાગી. કે છે ને આખિર તુમે આના હે, થોડી દેર લગેગી. તો પછી થોડી વાર થઈ ગઈ અને 2 રન તો સહેજે ચોરી લીધા ભાઈ. સ્કોર થઈ ગયો તે 26 વિધાઉટ લોસ. હલો હલો 4 સ્ટાર રિક્વેસ્ટ કરું છું ફટાફટ મેચ પૂરી કરો. આ વખતે સારો બોલ હતો પરંતુ એટલો સિંગલ. સ્કોર થઈ ગયો 27. આ વખતે એજ લાગી છે વિકેટ કીપરના માથા પરથી. 3 ફિલ્ડર દોડી રહ્યા છે. જુઓ બોલ એકદમ નીકળી જશે. આઉટફિલ્ડ બહુ તેજ છે અને ચોક્કો મળશે અને આઉટફિલ્ડ ફાસ્ટના કારણે ચોક્કો મળે. સ્કોર થઈ ગયો 31. સ્કોર થઈ ગયો 31. ક્લાસ શોટ જોવા મળ્યો છે. હવામાં છે, બોલ ગેપમાં છે, બહુ ફિલ્ડર દોડી રહ્યા છે અને હાથેથી રોકે. બહુ સુંદર ફિલ્ડિંગ, બહુ સુંદર. અંદર બોલ 2 રન ચોર્યા. બહુ સરસ હાથથી અંદર બોલને ઢકેલ્યો. સામેવાળા ફિલ્ડરે કલેક્ટ કર્યો, થ્રો કર્યો અને આ હોવા ગેટ ટુગેધર વર્ક. 2 રન લીધા છે. સ્કોર થઈ ગયો 33. કોશિશ અત્યારે જારી છે. કોશિશ બધાની જારી છે તો પણ લીલા મોહનવાળા બધા પર ભારી છે. સુંદર પ્લેસમેન્ટ બહુ સારું છે ડાબોડી બેટર સામે. આકાશ 21 પર રમી રહ્યા છે. આ વખતે ટોપે છે. ફરી એકવાર બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. આઉટફિલ્ડ તેજ છે અને હજી એક ચોકો અને સ્કોર થઈ ગયો 37 અને આકાશ 25 પર પહોંચી ગયા. આ વખતે પુલ કર્યો છે. ફાઇન લેગના રિઝનમાં કોઈ ખેલાડી નથી. અહીંયા પણ એક ચોકો મળશે. બહુ સુંદર પ્લેસમેન્ટ અને સ્કોર થઈ ગયો 3 ઓવરની સમાપ્તિ બાદ 41 for 3. 3 ઓવરની સમાપ્તિ બાદ 1 વિકેટ નુકસાન પર. કોઈ વિકેટ પડ્યો નથી. હલો 4 સ્ટાર ટીમ બહુ જ ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે આ ગેમમાં. રિક્વેસ્ટ કરું છું જલ્દી ખતમ કરો નહીં તો તમને 1 ઓવર ઓછી બેટિંગ કરવામાં આપવામાં આવશે. બહુ જ સ્લો થઈ રહી છે, બહુ જ સ્લો મેચ. આમાં થોડા ફિલ્ડર લોકો બોલો ફટાફટ લાકે બોલ લેકે આए.
આ વખતે સ્પિનનો જાદુ જોવા મળે છે. થોડુંક સ્પિનના સરતા જ આવ્યા છે. વ્હાઇટ બોલથી શરૂઆત થાય છે. સ્કોર થઈ ગયો 42-42. બોલિંગ માટે જીગર આવ્યા છે અને સારી ફિલ્ડિંગ, બહુ ડીપ પર ફિલ્ડ, બહુ સારી બેકિંગ જોવા મળશે. સારી પાછળ સ્પિનનો થોડું જાદુ, સારી ફિલ્ડિંગ જોવા મળી અને એકાગ્રતા તમારી પાસે હોવી જોઈએ. મિડ વિકેટને અંદર બોલાવી લીધા છે અને લેફ્ટી બેટર છે તો ક્યાંક ને ક્યાંક રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો ફિલ્ડમાં થોડું તકલીફદાયક છે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. સિંગલ શોટ ફાઇન લેગથી ચોરી લીધો, એક સિંગલ લીધો અને વ્હાઇટ બોલ પ્લસ એક એક્સ્ટ્રા એટલે 2 રન મળશે. સ્કોર થઈ ગયો 45-45 વિધાઉટ લોસ. ધેટ્સ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ. બહુ સરસ મજાનું પાર્ટનરશિપ, જેને કહેવાય ને પાર્ટનરશિપ બનાવી એ અગત્યની છે કે આવનારા બેટરો પર દબાવ આવે નહીં અને આ બંને બેટરે નિખરી ગયા છે અને સવરી ગયા છે. અત્યારે સ્કોર થઈ ગયો છે આકાશ 29 પર રમી રહ્યા છે. આ વખતે ફટકો સારો છે, ફિલ્ડર ત્યાં મોજૂદ છે પરંતુ એક જ રન મળશે. બીજા માટે દોડી ગયા છે અને આ જરૂર નહોતી અને બેલ્સને ઉડાડ્યા છે અને બેટર આઉટ. 2 રન બની શકતા હતા. યસ, દીક્ષિત, થેન્ક યુ ડીજે. દીક્ષિત આવ્યા છે નવા બેટર. જબરદસ્ત શોટ. આ વખતે લોંગ ઓનની તરફ પહેલો રન વેગી લીધો પરંતુ દીક્ષિત બીજા માટે રનઆઉટનો ચાન્સ બની શકત પરંતુ દોડ્યા નહીં. યસ, દીક્ષિતે કીધું પાછળ વળીને જો મારા કલેજા, રનઆઉટ થવું નથી. સ્કોર થઈ ગયો 47-47. 3 બોલની રમત હજી એ બાકી. આવનારા 3 બોલ કેટલા રન બને છે એ જોવાનું રહેશે. લીલા મોહન પેન્થર પહેલા બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું છે. ટોસ જીત્યો છે. 4 સ્ટાર ચેમ્પિયનની જેમ બોલિંગ નથી કરી અત્યાર સુધી પરંતુ લીલા મોહને પોતાની છાપ છોડી છે. ઓહો, આ વખતે સફળ ત્યાં વ્હાઇટ બોલ. ઓફ સ્ટમ્પ પર જઈને રમવાનો પ્રયાસ હતો અને ફાઇન લેગને ગોતી રહ્યા છે કે ફાઇન લેગ પર કોઈ ખેલાડી નથી. જુઓ, શોર્ટ ફાઇન લેગ છે પરંતુ ફાઇન લેગ પર કોઈ ખેલાડી નથી. આ વખતે સરસ શોટ, બોલ હવામાં છે. ફિલ્ડર લોંગ ઓફ પર 1 રન પૂરો કર્યો. બીજાની માંગ અને 2 રન પૂરા કરી લીધા. બહુ સરસ, બહુ સરસ. 50 રન પૂરા, 50 અપ, 50 રન પૂરા. લીલા મોહન પેન્થર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ. 50 રનની ભાગીદારી આ વખતે પણ બહુ સરસ છે. પુલ કર્યો છે નટરાજ શોટ. 54. અંપાયરનો ઇશારો જોવાનો છે. ચોક્કો જોવા મળ્યો છે અને આ સાથે જ 54 રન થઈ ગયા છે. 1 બોલની રમત હજી એ બાકી છે. આ વખતે પણ પગ પર લાગ્યું છે. LBWની દુકાન આજે બંધ છે અને બીજા રન માટે રનઆઉટનો ચાન્સ. 1 રન મળશે અને સ્કોર થઈ ગયો 55. લીલા મોહન પેન્થરનો 55 અને 4 સ્ટાર 56 કરવાના છે. થેન્ક યુ ડીજે. તો 56 રનનો પીછો કરવાનો છે તો મારા સાથી કોમેન્ટેટર ધીરજભાઈ ગોયલને હું વિનંતી કરીશ કે પ્લીઝ આ સેકન્ડ ઇનિંગની કોમેન્ટ્રી ધીરજભાઈ ગોયલ કરશે. થેન્ક યુ.
हेलो 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 गुप्ता भाई इसके बाद का मैच 5 ओवर का रहेगा. ओके. किंग्स ऑफ ईडर वर्सेस एलटेक. एलटेक कैप्टन જીગાભાઈ, જિગ્નેશભાઈ સ્ટેજ પાસે આવો. धन्यवाद, थैंक यू. ઈડર દરજી પ્રીમિયર લીગ તમે જોઈ રહ્યા છો. સિઝન પહેલી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની આયોજન વિરારના નારંગી એક બહેતરીન ગ્રાઉન્ડ પર લીલા મોહન કપ તમે બધા નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો. અને હવે આ એક સંઘર્ષપૂર્ણ મુકાબલો તમારા સમક્ષ. પહેલી મેચ, પહેલી ઇનિંગ આપણે જોઈ, સારી એવી બેટિંગ કરી અને ફિલ્ડિંગની સજાવટ કરવામાં આવે જલ્દીથી જલ્દી, કારણ કે સમય આપણી પાસે નથી. અને સ્ટ્રાઇકર એન્ડ પર બેટ્સમેન કોણ છે? કાકા કિંગ્સ ઓફ ઈડર વન ધ ટોસ, ચૂઝ ટુ બોલ ફર્સ્ટ. કિંગ્સ ઓફ ઈડર ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને એની સામે જે ટીમ છે કિંગ્સ ઓફ ઈડર્સ અને એલટેક ડાયનામોસની વચ્ચે આની પછીની મેચ રમાડવામાં આવશે. સ્ટ્રાઇકર એન્ડ પર કોણ બેટ્સમેન છે? ચેતનભાઈ. ચેતન અને નોન સ્ટ્રાઇકર આકાશ. ચેતન અને આકાશની જોડી. અને હવે બીજી પારીની શરૂઆત થઈ ગઈ છે. બોલરના રૂપમાં સિદ્ધાર્થ આવ્યા છે. સુંદર મજાનો બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો અને બેટની નીચે કળા લઈને બોલ ગયો હતો સીધો મિડ ઓનની દિશા પર. સારી એવી ફિલ્ડિંગ અને સુંદર મજાની આ શરૂઆત, 1 રનથી શરૂઆત કરી છે. સ્કોરની અગર હું વાત કરીશ તો 56 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. એક સારી એવી પાર્ટનરશિપ બનાવવી પડશે. બંને બેટ્સમેનને એક લાંબી પારી રમવી પડશે. સિદ્ધાર્થભાઈ, ફૂલટોસ બોલ હતો અને હવામાં બોલ છે. ખેલાડી થોડા દૂર હતા કવરની દિશા પર, પણ તે 1 રનથી રોકી ના શક્યા. બંને બેટ્સમેને પોતાની ક્રીઝની અદલા બદલી કરીને સ્કોરને રનિંગ બિટવીનના માધ્યમથી રોટેટ કરી અને સ્કોરને આગળ વધાર્યો. બંને બેટ્સમેન સારી એવી બેટિંગ કરી શકે છે અને એક સુંદર મજાની પારી રમવાની પૂરી કોશિશ એમની પર આજે એમના ટીમ મેનેજમેન્ટ દ્વારા એક અપેક્ષા રાખવામાં આવી છે. જોઈએ હવે સિદ્ધાર્થની બોલિંગ કોમેન્ટ્રી બોક્સથી. એન્ડ ત્યાંને સુંદર મજાની બોલ હતી. ઓફ સ્ટમ્પર બોલ ટપ્પો ખાઈને થોડો બહાર નીકળ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને રનની ગુંજાઈશને અહીંયા સમાપ્ત કરી. સારી એવી બોલિંગ કરી રહ્યા છે સિદ્ધાર્થ. ધીમું રનરઅપ છે અને રાઇટ આર્મ ઓવર ધ વિકેટ એમની બોલિંગ, બહેતરીન બોલિંગ. ટીમમાં પહેલી ઓવર આપી છે એમને, એટલે એક સન્માનજનક બોલિંગ કરવી પડશે અહીંયા. ફરી એકવાર રિવર્સ રમવાની કોશિશ, પણ ત્યાં સુંદર મજાનો બોલ હતો. બોલ ધીમો રહ્યો અને વિકેટ કીપરે બોલને ગેધર કરી. અને ફરી એકવાર આ ડોટ બોલ. ઋષિ ઈડર સ્ટેજ પાસે આવે પ્લીઝ. ઋષિ. 4 બોલ થઈ ગયા છે, 2 બોલ બાકી છે અને સિદ્ધાર્થ ફરી એકવાર સુંદર મજાની બોલિંગ. ઓહો હો, ડીપ મિડ વિકેટ પર બોલ ગયો, હવાઈ સફર કરીને સીધો ગ્રાઉન્ડની બહાર. આ પેલો સિક્સર તમારી નજરોની સામેથી બેટથી આવનારી આ બહેતરીન સિક્સર, અને બોલ સીધો હવામાં સફર કરીને ગ્રાઉન્ડની બહાર ગયો હતો. ધન્યવાદ. સુંદર મજાની બોલિંગ હતી, પણ 2 બોલ ડોટ આવ્યા પછી બેટ્સમેને જોયું કે હવે આ એક શોર્ટ પીસ બોલ હતો, એટલે પૂરો ફાયદો લીધો એમણે અને બોલ સીધો
ગ્રાઉન્ડની બારે આ સિક્સર આવી. ફરી એકવાર હવે બેટની શાયદ મારા ખ્યાલથી બહારની કળા લઈને વિકેટ કીપરે બોલને ગેધર કરી કેચ કર્યા અને કોટ બિહાઇન્ડના રૂપમાં રન વિકેટ પડી ગઈ અને બેટ્સમેને જેને સિક્સ મારી હતી એમણે પવેલિયનનો રસ્તો બતાવ્યો. સિદ્ધાર્થભાઈ એક સારી એવી બોલિંગ, બહેતરીન. હલો 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 ભાઈ, ટીમ લીલા મોહન થોડું ઉતાવળ કરજો. લીલા મોહન બધા પ્લેયર ભેગા નહીં થઈ જાવ યાર. અમ્પાયર પ્લીઝ, અમ્પાયર. બેટ્સમેન નેમ પ્લીઝ. ચિરાગ આવ્યા છે. ચિરાગ આવ્યા છે હવે બેટિંગ કરવા માટે અને પેલી ઓવરની સમાપ્તિ પર 8 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. 56 રનનો ટાર્ગેટ એમની સામે આપ્યો છે અને 56 રન બનાવવા માટે એક બેટ્સમેને લાંબી પારી રમવી પડશે અને એક બેટ્સમેન એમનો સાથ આપીને આ મેચ તમે જીતી શકો છો. પણ અહીંયા તમારે બોલરનો સામનો કરવો પડશે. હવે બોલરના રૂપમાં આવ્યા છે નવા બોલર. સીપી આવ્યા છે. બોલ ઓહો ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ ત્યાં બોલ અને બેટનો કોઈ સામનો ના થઈ શકે, સંપર્ક ના થઈ શકે અને દૂરથી આ બોલ સીધો વિકેટ કીપરે ગેધર કરી અને ડોટ કર્યો. આ સારી એવી બોલિંગ, સારી એવી શરૂઆત થઈ ગઈ છે. પહેલી ઓવરની સમાપ્તિ પર એક વિકેટના નુકસાન પર 8 રન બની ગયા હતા, પણ આ બીજી ઓવરની શરૂઆત સારી થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર અને હવામાં બોલ, ખેલાડી થોડા દૂર હતા પણ ગ્રાઉન્ડની બારે હવાઈ સફર કરીને બોલ સીધો ગ્રાઉન્ડની બારે ગયો. આવી સિક્સર, બહેતરીન સિક્સર આવી. ઋષિ હલો. બહેતરીન સિક્સર. ઋષિ ઈડર સ્ટેજ પાસે આવે પ્લીઝ. ઋષિ ઈડર જલ્દી આવે. આકાશ સારી એવી બેટિંગ કરી રહ્યા છે. બહેતરીન બેટિંગ એમની જોવા મળી. ફરી એકવાર વેટ કર્યો, જોયું એમણે પણ બેટની શાયદ ઉપરની કળામાં બોલ વાગ્યો હતો અને આ વિકેટ આકાશની પારીની સમાપ્તિ કરી. સીપીએ સુંદર મજાની બોલિંગ કરી હતી. એમને બેટ્સમેનને લલચાવ્યા હતા. કે છે ને કે તમે જ્યારે વિરારથી સ્ટેશનની સફર કરો ને તો વચ્ચે એક મીઠાઈની દુકાન આવે છે, ત્યાં તમારે ત્યાં રસગુલ્લા, ગુલાબજાંબુ, ઘણી એવી મીઠાઈ હોય છે, કઈ ખાવી કઈ ના ખાવી. એવી રીતે થયું સિક્સ લગાવવાની કોશિશમાં. આકાશ હલો નવા બેટ્સમેન નેમ પ્લીઝ. જીગર આવ્યા છે. જોઈએ હવે પોતાની જીગર આ કેવી રીતે બતાવે છે, કારણ કે 2 વિકેટ પડી ગઈ છે અને થોડી ટીમ અહીંયા લડખાડાઈ રહી છે. 56 રનનો પીછો કરવાનો છે એમને આ મેચ જીતવા માટે અને સારી બોલિંગ કરી હતી સિદ્ધાર્થે અને બીજી ઓવરની સારી શરૂઆત કરી સિપ્પીએ. સિપ્પી એક લાંબા કદના ખેલાડી છે. રાઇટમ રાઉન્ડ ધ વિકેટ એમની બોલિંગ કોમેન્ટ્રી બોક્સની એન્ડથી બોલિંગ કરી રહ્યા છે. અને હવે જીગર આવ્યા છે, લેફ્ટ હેન્ડ બેટર છે. ફિલ્ડિંગની સજાવટ, આ એક વિરાર નારંગીનો આ બહેતરીન ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને બેટ્સમેન માટે તો સ્વર્ગ છે. અહીંયા બહુ મોટી ક્રિકેટ શૃંખલાઓ આપણે જોઈ છે અને આજે અહીંયા ઈડર દરજી પ્રીમિયર લીગની આ સિઝન પહેલી તમે જોઈ રહ્યા છો. લીલા મોહન કપ 2025નું આ આયોજન, બહેતરીન આયોજન. હવે જીગર આવ્યા છે, સિપ્પીનો સામનો કરશે, સિપ્પીની બોલનો સામનો કરશે જીગર. ઓફ સ્ટમ્પ પર બોલ હતો, હલકી દિશા બતાવી, બોલ ગયો સીધો ત્યાં પોઈન્ટની દિશા પર. સુંદર મજાની ફિલ્ડિંગ, 1 રનથી સ્કોરને આગળ વધાર્યો અને જીગરે જોયું કે બોલ ઓફ સ્ટમ્પ પર હતો, થોડો ઉછળ્યો હતો બોલ, એટલે આપણે ફક્ત નજાકતથી બેટિંગ કરીને બોલને કળા બતાવવાની છે અને 1 રન લઈને સ્કોરને આગળ વધાર્યો. ફરી એકવાર સિપ્પી કોમેન્ટ્રી બોક્સની એન્ડથી રાઇટ આર્મ રાઉન્ડ. એક જોરદાર પ્રહાર અને ખેલાડી મોજૂદ છે ત્યાં પણ એક લાંબી છલાંગ લગાવી હતી અને આ ફરી એકવાર હવાઈ સફર કરીને બોલ સીધો ગ્રાઉન્ડની બહાર ગયો. બહેતરીન સિક્સર આવી બેટથી
અને આ ઓહો ચપ 56 રનનો પીછો કરવા માટે ચિરાગની બેટિંગ, સુંદર મજાની સિક્સર. ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ હતો અને ફૂલટોસ બોલ હતો. લો ફૂલટોસ કહેવામાં રમવાની કોચિસમાં બોલ ડોટ થયો. મારે ખ્યાલથી થોડું એમને ફૂટવર્કમાં થોડી પ્રોબ્લેમ થયું અને આ ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 21 રન 2 વિકેટના નુકસાન પર. અને હવે આ મેચ જીતવા માટે 12 બોલમાં 35 રનની આવશ્યકતા છે. જોઈએ હવે જીગર અને ચિરાગની જોડી શું કરે છે, પણ હવે ત્રીજી ઓવર લઈને કયા બોલરને આમંત્રિત કરે છે અહીંયા, કારણ કે હવે આપણે રન બચાવવાના છે. બેટિંગ સારી થઈ રહી છે અને આ જે મેદાન છે ને સ્વર્ગ છે બેટ્સમેન માટે, કારણ કે હવાની જે હવાઈ સફર કરીને બોલ ગ્રાઉન્ડની બહારે જઈ રહ્યો છે એ તમે જોઈ રહ્યા છો. એટલે હવે આપણે જીગરની બેટિંગ જોવાની છે, ચિરાગની આપણે બેટિંગ જોઈ. પણ બોલરમાં આવ્યા છે મહેક આવ્યા છે. જોઈ મહેક કેવી બોલિંગ કરે છે અહીંયા. મહેક પોતાની ટીમ માટે ત્રીજી ઓવર લઈને, પોતાની પહેલી ઓવર લઈને આવે છે. સામનો કરશે જીગર, રાઈટ આર્મ ઓવર ધ વિકેટ. બહેતરીન બોલ હતો ત્યાં, મિડલ સ્ટમ્પર બોલ હતો અને બેટની નીચેની કળા લઈને વિકેટ કીપર પાસે બોલ ગયો. ત્યાં 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટથી રનને, સ્કોરને આગળ વધાર્યો. 22 રન થઈ ગયા. 12 બોલમાં 35 રનની આવશ્યકતા હતી મેચ જીતવા માટે. એક સારી એવી બેટિંગ કરી રહ્યા છે ચિરાગ અને જીગરને હવે સાથ આપવો પડશે. ચિરાગને બંનેને એક સારી પાર્ટનરશિપ બનાવવી પડશે. ફિલ્ડિંગમાં થોડી તબદીલી થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. વિકેટ કીપર છે, એક વિકેટ કીપર છે, એક ડીપ થર્ડમેન છે, એક એક્સ્ટ્રા કવર, એક ડીપ મિડ વિકેટ, એક લોંગ ઓન, એક શોર્ટ મિડ ઓફ છે, એક એક્સ્ટ્રા કવરમાં છે, એક ગલ્લીમાં છે અને એક પોઈન્ટની દિશા પર છે. આ સુંદર મજાનું આ ગ્રાઉન્ડ પર બહેતરીન ફિલ્ડિંગ અને આ લીલુંછમ ગ્રાઉન્ડ નારંગી વિસ્તાર વિરારનું, એમાં ઈડર દરજી પ્રીમિયર લીગ સિઝન પહેલી તમે જોઈ રહ્યા છો. મહેકનો ઓફ સ્ટમ્પર બોલ હતો, ઉછળતો બોલ હતો અને રમવાની કોશિશ હતી, પણ બેટની નીચેની કળા લઈને બોલર થ્રુમાં બોલ ગયો. બોલર ફિલ્ડ કરીને આ ડોટ બોલ આવ્યો. ફરી એકવાર ચિરાગ તૈયાર. ચિરાગ ફરી એકવાર સામનો કરશે મહેકની બોલનો. ઓફ સ્ટમ્પર બોલ હતો અને ફરી એકવાર હવામાં બોલ, પણ ખેલાડી કોઈ મોજૂદ નથી ત્યાં અને સીધી આવી સિક્સર, બહેતરીન સિક્સર આવી હવાઈ સફર કરીને બોલ સીધો ગ્રાઉન્ડની બહારે ગયો ત્યાં પવેલિયન સ્ટેન્ડમાં અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 28 રન 26. બહેતરીન આના પછીની મેચ છે કિંગ્સ ઓફ ઈડર અને એલટેક ડાયનામોસ એમની વચ્ચે મેચ જોવા મળશે. 5 ઓવરની મેચ હશે. કાર્પેટના માધ્યમથી બોલ ગયો તો પહેલા રન માટે દોડી, બીજો રન માટે દોડી ગયા છે. થોડો ખરાબ થ્રો આવ્યો અને આ 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને જોયું કે ફિલ્ડર થોડા દોડીને આવી રહ્યા છે અને વિકેટ સ્ટમ્પ પાસે કોઈ ખેલાડી મોજૂદ નથી, એટલે આપણે 2 રન લઈ લેવાના. 2 રન ચુરાવી લીધા અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 30 રન 2 વિકેટના નુકસાન પર. 2 બોલ બાકી છે. મહેક ફરી એકવાર કોમેન્ટ્રી બોક્સની એન્ડથી બોલિંગ કરી રહ્યા છે. 56 રનનો પીછો કરવાનો છે આ મેચ જીતવા માટે. ફરી એકવાર મહેક, રાઈટ આર્મ ઓવર ધ વિકેટ, કોમેન્ટ્રી બોક્સની એન્ડથી. ઓફ સ્ટમ્પર બોલ અને બહેતરીન બોલિંગ. થોડી તેજ ગતિથી બોલ હતો પણ બોલ નીચે રહ્યો એટલે વિકેટ કીપરે બોલને ગેધર કરી અને ડોટ બોલ કર્યો. બેટ્સમેનને થોડી પરેશાની થઈ ત્યાં રમવામાં અને આવ્યો ડોટ બોલ. હવે ફરી એકવાર મહેક કોમેન્ટ્રી બોક્સ એન્ડથી ફરી એકવાર દૂર જઈ રહ્યા છે અને આ હવામાં બોલ અને ખેલાડી દૂરથી જોઈ રહ્યા, ફક્ત નિહાળી રહ્યા છે બોલને અને બોલ ફરી એકવાર સિક્સર લીલા મોહન કપ સિક્સર તમે જોઈ રહ્યા છો. બહેતરીન સિક્સર આવી અને ઓવર
6 બોલમાં 20 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 6 બોલ અને 20 રન. હવે આ જે ગ્રાઉન્ડ છે ને બેટ્સમેનો માટે સ્વર્ગ છે. એક તરફ જે ઠંડી ઠંડી હવા પહાડોમાંથી જે નીકળીને બેટ પર આવે અને બેટ પર અગર બોલ આવ્યો હોય તો બોલ સીધો મિડ વિકેટના ક્ષેત્રમાં સિક્સર જાય. આ આપણે ઘણીવાર જોયું અને જોયું કે ચિરાગભાઈની બેટથી બહેતરીન સિક્સર આવી છે અને પૂરી નજાકતથી સારી બેટિંગ કરી રહ્યા છે. એમને બોલ જે છે અત્યારે ફૂટબોલની જેમ મોટો દેખાઈ રહ્યો છે. એટલે વેટ કરીને સારી બેટિંગ કરે છે પોતાની ટીમ માટે. પણ હવે મેચ જે છે કટોકટીના સમય પર આવી ગઈ છે. 6 બોલ અને 20 રન અને તમારે ફક્ત હવે 3 બોલ જે છે ને 3 બોલ તમારે બહેતરીન સારી બેટિંગ કરવી પડશે 3 બોલ પર. જો 3 બોલ પર મોટા ફટકા આવી ગયા તો મેચમાં તમે જરૂર બનશો. પણ અહીંયા હવે નવા બોલર આવ્યા છે. બોલર નેમ પ્લીઝ. ઓ મિતેશભાઈ સં- संजय नहीं है शैलेश है ना किसके સંજય આવ્યા છે. ઓહો હો, પેલો બોલ ઓફ સ્ટમ્પ પરથી ઘણો બોલ પણ નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયર. શાયદ મારે ખ્યાલથી એવું લાગી રહ્યું છે કે ગરમીના વજહથી આ બોલ હાથમાંથી છટકી ગયો અને નો બોલ આવ્યો. પણ હવે પેલો બોલ લઈને આવે છે સંજય. જીગરનો જીગર સામનો કરશે સંજયની બોલનો. ફરી એકવાર આ ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને આ આવ્યો વ્હાઇટ બોલ. આ વ્હાઇટ બોલ અને આ નો બોલ અત્યારે નહીં ચાલે કારણ કે 6 બોલ છે. 6 બોલમાં 20 રન કરવાના છે. તમારે ફક્ત 3 બોલ સારા કરવાના છે પણ એમાં 2 બોલ તમે જે કર્યા એમાં 2 એક્સ્ટ્રા રન આવી ગયા. એટલે હવે 6 બોલમાં 18 રનની આવશ્યકતા. ફરી એકવાર સંજય સ્ટ્રાઇક ચેન્જ કરી છે. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ હવે બોલિંગ કરે છે. ઓહો, ઓફ સ્ટમ્પ પર બોલ હતો. વેટ કરી અને જોયું ખેલાડી ત્યાં મોજૂદ છે અને બહેતરીન કેચિંગનો પ્રદર્શન. સારી એવી કેચ પર ત્યાં ફ્રી. वाइट डाला ना उसके बाद रन बढ़ा ना फ्रीट है फ्रीट है अरे वाइट हाँ फ्रीट कंटिन्यू रहता અચ્છા, ફ્રી હિટ કન્ટિન્યુ. એટલે આજે એક વિકેટ આવી હતી જે થોડા સમય માટે ખુશી આવી ગઈ હતી પણ વધારે સમય તે રાખી ના શક્યા કારણ કે ફ્રી હિટ હતી અને ફ્રી હિટમાં કેચ આવ્યો. સુંદર મજાનો કેચ હતો. કેચ પકડવાવાળા ફિલ્ડરની આપણે જરૂર તારીફ કરીશું કારણ કે જે સૂર્યનારાયણ ભગવાન છે ને એમનું સ્વાગત કર્યું હતું રોશનીથી પણ તેમણે પોતાની નજર છે એ બોલ પર રાખી અને બહેતરીન કેચ કર્યો. અને હવે થોડી ડિસ્કશન થઈ રહી છે પણ ત્યાં ચિરાગના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે મેચને જીતાડવા માટે કારણ કે સારી બેટિંગ કરી રહ્યા છે. એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય છે. પ્લીઝ કોર્પેટ કરો. આના પછીની મેચ તમે જોઈ રહ્યા છો. આની પછીની મેચ જે થવાની છે કિંગ્સ ઓફ ઈડર્સ અને એલિટેક ડાયનામોસ એની વચ્ચે એની પછીની મેચ રમાડવા મળશે. એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય છે. પ્લીઝ મેચની શરૂઆત કરો. સમય આપણી પાસે નથી. એમ્પાયરનો ડિસિઝન આખરી નિર્ણય લેવામાં આવશે. તમે જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ સિઝન 1 ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ લીલા મોહન કપ સિઝન 1 2025 તમે જોઈ રહ્યા છો નારંગી વિસ્તાર વિરારમાં. વિરારના બિલકુલ છેડા પર આ ગ્રાઉન્ડ છે અને એન્ડ પર ગ્રાઉન્ડ છે એટલે સારામાં સારું ક્રિકેટ માટે તો સ્વર્ગ છે. નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફથી અને ફરી એકવાર હવે ફ્રી હિટ ને સર ઓકે ફ્રી હિટ કન્ટિન્યુ હશે. છ બોલમાં 16 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. ચિરાગ સારી બેટિંગ કરી રહ્યા છે. એક જીવનદાન મળ્યું અમને અને બહેતરીન પોતાની ટીમ માટે જે કેપ્ટને એમની પર જે ભરોસો રાખ્યો અને ભરોસા પર પૂરી તરહ કાયમ આવ્યા. એમને જોયું કે મારી પર એક મોટો ભરોસો છે, એક જિમ્મેદારી આપી છે, મારે કેવી રીતે બેટિંગ કરવાની છે. સોચી સમજીને બેટિંગ કરી રહ્યા છે. 6 બોલ અને 16 રનની આવશ્યકતા. છ બોલ અને 16 રનની આવશ્યકતા. ફરી એકવાર સંજય રાઈટ ઓફ ધ વિકેટ. ઓહો, ડીપ મિડ વિકેટ પર એક લાંબી છલાંગ લગાવી હતી પણ ખેલાડી થોડા દૂર હતા અને આ આવી ચિરાગના બેટથી આવનારી બહેતરીન સિક્સર આવી. બુલેટ શોટ આવ્યો. કડક ક્રિકેટમાં કહે છે ને કડક શોટ આવ્યો. બહેતરીન ગોળી નીકળે ને બંદૂકમાંથી એવી રીતે બહેતરીન બોલિંગ.
હવે 5 બોલ અને 10 રનની આવશ્યકતા છે. 5 બોલ અને 10 રનની આવશ્યકતા. ચિરાગ ફરી એકવાર પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. હવામાં બોલ છે, ખેલાડી બોલની નીચે છે અને અહીંયા કેચ છૂટ્યો ગયો. આ કેચ કિંમતી હતો. કેચ ત્યાં કેચ લેવાનો હતો તો જરૂર કેચ આવ્યો હોત તો એક થોડી પરેશાની થઈ હોત, પણ ચિરાગને એક જીવનદાન મળ્યું અને 2 રન છોડાવી લીધા. સારી એવી બેટિંગ કરી રહ્યા છે. હવે 4 બોલમાં મેચ જીતવા માટે 8 રનની આવશ્યકતા છે. ફરી એકવાર સંજય આવી મિડ વિકેટ પર ખેલાડી ત્યાં મોજૂદ છે અને અહીંયા કેચ લઈ લીધો. ચિરાગની પારીનો અહીં સમાપ્તિ થઈ. બહેતરીન પારી રમી એમણે. શરૂઆતી દોરમાં એમણે જોયું કે આપણે શાંતિપૂર્વક બેટિંગ કરવાની છે, સિંગલ ડબલ લઈને પછી જોયું કે હવે આપણે અહીંથી ગિયર ચેન્જ કરવાના, એટલે કેચ પણ સારી એવી બેટિંગ કરી, બહેતરીન બેટિંગ કરી પોતાની ટીમ માટે. હલો 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 બેટ્સમેન નેમ પ્લીઝ. જય કિશન. લેગ સ્ટમ્પ પર બોલ હતો અને વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ફરી એકવાર આ એક આંતરિક રન મળ્યો. 7 રનની આવશ્યકતા છે. 3 બોલમાં 7 રનની આવશ્યકતા છે. હજી પણ મેચમાં બન્યા છે. સંજય કેવી રીતે બોલિંગ કરે છે આ 3 બોલ. ઓહો ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને ત્યાં વિકેટ પડી ગઈ. શાયદ બેટની નીચેની કળા લઈને વિકેટ કીપરે બોલને કેચ ઝીલી લીધો અને બેટ્સમેને પરત ફરી રહ્યા છે. મેચ જો હાથમાં આવી ગઈ છે, પણ ક્રિકેટ છે ને છેલ્લા બોલ સુધી કંઈ ના કહી શકાય. ચિરાગે સારી બેટિંગ કરી છે. એક પિલ્લર તૈયાર કરી દીધો હતો એમણે, એક બિલ્ડિંગ તૈયાર કરી છે. ફક્ત આપણે હવે એની પર આપણે સ્લેબ ભરવાનો હતો. બે બોલ. હલો हेलो બેટ્સમેન નેમ પ્લીઝ. કૃણાલ આવ્યા છે બેટિંગ માટે. કૃણાલ છે. 2 બોલ. 2 બોલમાં 7 રનની આવશ્યકતા છે. હજી પણ મેચ થોડી કટોકટીના સમય પર ગુજરી રહી છે, તમે જોઈ રહ્યા છો. અને બહેતરીન બોલિંગ અને અહીંયા વિકેટ આવી. બહેતરીન વિકેટ આવી. જો આ મેચ ક્યાં હતી અને જેવી રીતે ચિરાગની વિકેટ પડી એની પછી બધા બેટ્સમેન છે આવે ને છે જાય છે. ફક્ત મિતેશભાઈ છેલ્લો બોલ હવે અને 1 બોલમાં 7 રનની આવશ્યકતા છે. આ મેચ એવું લાગી રહ્યું હતું કે આસાન તરીકેથી જીતી લેશે, પણ સંજય સારી બોલિંગ કરી અને બહેતરીન સાથ આપ્યો એમના બધા ફિલ્ડરે અને હેડ્રિક પર છે. હવે જોઈએ હવે આ હેડ્રિક પ્રાપ્ત કરી શકે છે કે નહીં લીલા મોહન કપ 2025માં. તમે જોઈ રહ્યા છો અને છેલ્લો બોલ. હવે છેલ્લા બોલમાં નવા બેટ્સમેન આવી રહ્યા છે. બેટ્સમેન નેમ પ્લીઝ. જતીન આવ્યા છે અને એવું લાગી રહ્યું હતું કે મેચ તો આસાનીથી 2 બોલ બાકીને જીતી લેશે, પણ હવે છેલ્લા બોલ પર મેચ આવી ગઈ. 1 બોલ અને 7 રનની આવશ્યકતા છે. શું થશે? 6 આવશે તો કમિટીનો જે નિર્ણય, પણ આ હેડ્રિક બોલ. ઓહો સ્ટમ્પ પર બોલ હતો અને બહેતરીન બોલિંગ, પણ ત્યાં 1 રન ચુરાવી લીધો અને આ મેચ જો એમણે જીતી લીધી. સારી આ બેટિંગ કરી. સિક્સર આવી હતી બોલિંગમાં, પણ મેચ જીતી લીધી. અને હવે આગળની કોમેન્ટ્રી મારા સર કીર્તિભાઈ વાઘેલા જે બહેતરીન કોમેન્ટેટર છે એ આગળની કોમેન્ટ્રી કરશે. કીર્તિભાઈ ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ इसका नाम मयूर नहीं संजय સંજય ના મેન ઓફ ધ મેચ સંજય, જેમણે લાસ્ટ ઓવર નાખી. સંજય પ્લીઝ મેન ઓફ ધ મેચ તમારે કલેક્ટ કરવાનું છે. સંજયભાઈ પ્લીઝ કલેક્ટ યોર મેન ઓફ ધ મેચ. યુ કેન મેન